નમસ્કાર દર્શક મિત્રો, કોઈ સત્ય અને સંવેદનાનો અવાજ લઈને અમે આવી ગયા છીએ મચ્છુ ન્યૂઝ મોરબી સાથે। જામજોધપુર તાલુકાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। 24 ગામોમાં લોકોનો ઉત્સાહભેર સહભાગ। જામજોધપુર તાલુકાના એક ગામે આજે પ્રજાલક્ષી કામગીરી અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં આજુબાજુના લગભગ 24 ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સેવા સેતુ કાર્યક્રમમાં કલ્યાણપુર, જસાપર, ભૂપત, આંબેડી, જામ આંબેડી, લલોઈ ભોજા બેડી, સગપુર સહિતના અનેક ગામોના લોકો જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન લોકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। કાર્યક્રમમાં આધાર કાર્ડ, સુધારા રેશન કાર્ડ, આરોગ્ય ચેકઅપ, બ્લડ પ્રેશર અને સુગર ચેકઅપ તેમજ નાની મોટી બીમારીઓની તપાસ કરવામાં આવી હતી। તે ઉપરાંત આંગણવાડી વિભાગ દ્વારા મહિલાઓ અને બાળકોને મળતી વિવિધ સરકારી યોજનાઓ અને સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન જામજોધપુર તાલુકાના નાયબ મામલતદાર સાહેબ, રેવન્યુ તલાટી મંત્રી, ગ્રામ પંચાયતના તલાટી મંત્રી તથા પીજીવીસીએલના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને લોકોના રજૂ કરેલા પ્રશ્નો સાંભળી માર્ગદર્શન આપ્યું હતું। ન્યૂઝ અહેવાલ મચ્છુ ન્યૂઝ મોરબી, રિપોર્ટર લાખાભાઈ ખરા, જામજોધપુર।